વધુ ચર્ચિત દ્રશ્યો રહ્યા હોય તો એ પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત. આ મુલાકાત એસસીઓ સમિટમાં થઈ. ત્યારે સૌથી પહેલા એ સમજીએ કે એસસીઓ સમિટ શું છે. એસસીઓ એટલે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કે જેમાં અલગ અલગ દેશો છે ભાગ લેતા હોય છે. 2001માં એસસીઓની સ્થાપના થઈ હતી અને આ વખતે પણ 20 કરતાં વધુ દેશો આમાં સહભાગી બન્યા હતા. એસસીઓ એક પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠન છે કે જેમાં અલગ અલગ દેશો છે એ જોડાતા હોય છે. ખાસ કરીને કયા દેશો જોડાય છે જો એની વાત કરીએ તો ચીન, રશિયા અને આ સહિત 6 દેશો દ્વારા આ સ્થાપના કરવામાં આવી હતી એસસીઓની. ને આજે એસસીઓની બેઠક યોજાઈ હતી એમાં 20થી વધારે દેશો જોડાયા હતા. ભારત અને પાકિસ્તાન વર્ષ 2017માં જોડાયું હતું. વર્ષ 2023માં ઈરાન પણ એસસીઓનું સભ્ય બન્યું હતું. એટલે અલગ અલગ દેશો છે કે જે એસસીઓ સમિટમાં જોડાતા હોય છે અને 2001થી આ સમિટની શરૂઆત થઈ હતી. મહત્વપૂર્ણ છે કે આ વખતે વધારે દેશો આ સમિટમાં જોડાયા હતા. ભારત 2017થી જોડાયું હતું. ત્યારબાદ હવે એ પણ સવાલ થાય કે શું જિનપિંગ અને મોદીએ જે બેઠક કરી એ મહત્વ કેટલું ધરાવે છે, કેમ કે જે પ્રકારે અત્યારે ટેરિફ સામે ભારત અને ચીન ઝઝૂમી રહ્યા છે, અમેરિકાએ જે વલણ અપનાવ્યું છે એ વચ્ચે આ બંને મહાસત્તાઓની મુલાકાત ક્યાંક એકતા દર્શાવી રહી છે. ટેરિફ સામે હવે ભારત અને ચીન એક થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. એટલે પણ આ જે બેઠક છે ખૂબ મહત્વની હતી. હવે અમેરિકાની દાદાગીરીને એક તરફથી પડકાર મળી ગયો છે, કેમ કે અમેરિકા કે જે પોતાની મહાસત્તા કહેવાય છે, જે ટેરિફ ભારત પર લાગ્યો, ચીન પર લગાવવામાં આવ્યો, એટલે આ બંને દેશો ક્યાંક મળીને હવે અમેરિકાની જે દાદાગીરી હતી તેની સામે પડકાર ફેંકશે. એટલા માટે પણ આ બેઠક જરૂરી હતી. નવી વિશ્વ વ્યવસ્થા છે એ રચાશે, કેમ કે અત્યાર સુધી જે પ્રકારના ભારત અને ચીનના સંબંધો રહ્યા છે મોટાભાગે તેને દુશ્મન દેશ કહેવામાં આવતા હતા, પરંતુ હવે આગામી સમયમાં આ બંને દેશ હવે એકજૂટ થઈ રહ્યા છે, મિત્રતામાં સંબંધો ફેરવાઈ રહ્યા છે. એટલે શું હવે વિશ્વમાં કંઈ નવી રચનાઓ જોવા મળશે તે પણ સવાલ થઈ રહ્યો છે. ક્યાંક આર્થિક સહયોગ વધશે એ પણ કારણ છે એ સામે આવી રહ્યું છે, કેમ કે જે વસ્તુ અમેરિકાથી આપણે આયાત કરી રહ્યા છીએ એ વસ્તુ મોંઘી થવાનો ડર હતો, પરંતુ જેવા ચીન સાથે ભારતના સંબંધો મજબૂત થઈ રહ્યા છે એ વચ્ચે હવે ભારતને આર્થિક રીતે પણ આગામી દિવસોમાં સહયોગ મળે તેવી પણ શક્યતાઓ છે. સરહદ પર શાંતિ સ્થાપનાની પણ એક વાત સામે આવી રહી છે, કેમ કે અત્યાર સુધી જે પ્રકારે બંને દેશોના સંબંધો રહ્યા છે દુશ્મનાવટ ભર્યા, પરંતુ એ હવે ક્યાંક શાંતિમાં પરિણમે એવું પણ લાગી રહ્યું છે. નવી મહાસત્તાઓનો ઉદય ક્યાંક થતો અત્યારે દેખાઈ રહ્યું છે, કેમ કે કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે એક સમયે જે દુશ્મન દેશ ગણાતા હતા એ બંને દેશો આજે સાથે છે, એક મંચ પર મહાસત્તા સામે આવી છે અને મિત્ર ગણાવી રહ્યા છે. વૈશ્વિક વેપારમાં એક નવી જ દિશા હવે આગામી સમયમાં જોવા મળશે, કેમ કે ચીન અને ભારત વચ્ચે જે પ્રકારે દ્વિપક્ષીય વાતચીત થઈ છે આ વાતચીત પરથી હવે આગામી સમયમાં આર્થિક ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે પણ એક નવી દિશાઓ ખુલતી જોવા મળી રહી છે. હવે સવાલ એ પણ થાય કે ભારતને આ બેઠકથી શું લાભ થશે. સ્વાભાવિકપણે કે સૌથી પહેલાં તો જે ટેરિફનું નુકસાન છે એ ઘટી જશે, કેમ કે અમેરિકાએ જે 50% ટેરિફ લાદ્યું હતું ત્યારબાદ ઘણા એવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા કે આયાત થતી વસ્તુઓ મોંઘી થઈ જશે, પરંતુ આનું નિરાકરણ કંઈક અલગ આવી શકે ચીન સાથેના સંબંધો બાદ. અર્થવ્યવસ્થા પણ વધુ મજબૂત બનશે, કેમ કે બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો સ્વાભાવિકપણે વધી જશે. ઉદ્યોગ ક્ષેત્રે પણ ક્રાંતિ આવી શકે, એટલે અર્થવ્યવસ્થા પણ વધુ મજબૂત બનશે. એટલા માટે પણ ભારત માટે આ જે બેઠક છે એ મહત્વની હતી. સરહદી સુરક્ષા વધશે, ખાસ કરીને અત્યાર સુધી સરહદ પર જે પ્રકારના બનાવો બની રહ્યા હતા, વડાપ્રધાનની અને શી જિનપિંગની જ્યારે મુલાકાત થઈ ત્યારે આ મુદ્દે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. એટલે સરહદી સુરક્ષાને લઈને પણ હવે ભારત ક્યાંક સુરક્ષિત મહેસૂસ કરશે. વેપારી બજારોની વિવિધતા છે એ પણ વધી જશે. કોઈ લિમિટેશન આમાં રાખવામાં કદાચ નહીં આવે, કેમ કે જે પ્રકારે ચીન અને ભારત હવે સાથે આવશે ત્યારબાદ વેપાર ક્ષેત્રે પણ ઘણા બધા વિકલ્પો છે એ ભારતને પણ મળી રહેશે અને વૈશ્વિક પ્રભાવ પણ વધશે. અત્યાર સુધી જે દેશો ભારત અને ચીનને દુશ્મન દેશ તરીકે જોતા હતા અને ત્યારબાદ હવે જે પ્રકારની આજની એસસીઓની બેઠક થઈ છે ત્યારબાદ બંને જે મહાસત્તા એક સાથે આવી છે ત્યારબાદ વિશ્વ પણ હવે આ સંબંધોને એક અલગ રીતે જોશે. એટલે ભારતનો પ્રભાવ પણ કંઈક અલગ પ્રકારે વિશ્વના અન્ય દેશો સાથે જોવા મળશે.
આતંકવાદ વિરોધી સહયોગ છે એ પણ મળી રહેશે। જે પ્રકારની નીતિ ભારતની રહી છે આતંકવાદ વિરોધીની, ક્યાંક આ નીતિમાં પણ આ સંબંધો ફાયદો કરાવે તે પ્રકારનું લાગી રહ્યું છે। એટલે આ બેઠક બાદ ભારતને આ તમામ જે અગાઉ વાત કરી એ ફાયદાઓ થઈ શકે છે। ભારત માટે કંઈક આ પ્રકારની મહત્વપૂર્ણ આ બેઠક ગણાઈ શકે।